હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે વાત કરવાની છે રેડિયો એક્ટિવિટી. એકદમ ટૂંકમાં માહિતી લઈ લઈએ રેડિયો એક્ટિવિટી. તો સવાલ તમારો બનશે, રેડિયો એક્ટિવિટી એટલે શું? વીટી વિશે નોંધ લખો. ચાલો, સિમ્પલ ક્વેશ્ચન છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા તો એક્ટિવિટી એટલે એવું કે કોઈ પણ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ એની અંદર કોણ હોય? તો તમે કહેશો સર પ્રોટોન હોય. આ પ્લસ પ્લસ એટલે પ્રોટોન અને આ 0 એટલે ન્યુટ્રોન. ચાલો હું લખી જ દઉં છું ભાઈ, ન્યુટ્રોન હોય. ઘણા બધા છે. ઓકે, ભારે તત્વમાં તો ઘણા બધા હોય, હલકા તત્વમાં ઓછા હોય. ઓકે, તો ભારે તત્વની વાત કરીએ તો વિચારો કે આમાં જથ્થાબંધ પ્રોટોન અને ન્યુટ્રોન છે. હે ને તો થાય શું? આમાંથી ઓટોમેટિકલી એટલે ઓટોમેટિક કાં તો આલ્ફા કણ નીકળે. ભાઈ આ આલ્ફા કણ એટલે શું? આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ. ઓકે, આલ્ફા કણ નીકળવું એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન નો જથ્થો છૂટો પડવો એક સાથે. ઓકે, આ જે સર્કલ મેં બતાવેલું છે એની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. આમાંથી આ ન્યુક્લિયસ મૂળ ન્યુક્લિયસમાંથી નીકળી જશે. તો આવી રીતના અંદરથી કંઈક નીકળવું, તો આ જે મૂળ ન્યુક્લિયસ છે એમાં ઘટાડો થયો, આલ્ફાનો ઘટાડો થયો. ઓકે, તો જ્યારે આવી રીતના ઓટોમેટિક કોઈ ન્યુક્લિયસમાંથી આપમેળે આલ્ફા કણો નીકળે તો આને આલ્ફા ડીકે કહેવાય. અને આ જે આલ્ફા કણ નીકળવાની ઘટના છે એને એક્ટિવિટી કહેવાય. તો આવા ડીકે છે ને એકચ્યુઅલી 5 પ્રકારના છે, પણ આપણે વાત કરશું 3 પ્રકાર: આલ્ફા ડીકે, બીટા ડીકે અને ગેમા ડીકે. આ ગેમા ડીકે છે ને કોઈ કણ નથી, જેમ કે આલ્ફા કણ છે. ઓકે, જેનું દળ 4 માસ ઓફ પ્રોટોન અને જેનો ચાર્જ ઓકે +2 જેટલો છે. હિલિયમ ન્યુક્લિયસ એટલે તમને ખબર. બીટા ડીકેમાં બીટા કણ એટલે પોતે ઇલેક્ટ્રોન. એમાં એક ઋણ બીટા ડીકે આવશે ને એક પ્લસ બીટા ડીકે. ઇલેક્ટ્રોન નીકળે એ ઋણ બીટા ડીકે કહેવાય અને પોઝિટ્રોન નીકળે ધન બીટા ડીકે. આખી ડિટેલિંગમાં વાત કરવાની છે, ચિંતા ના કરશો. ગેમા છે વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ. તમે વર્ણપટ શીખી ગયા છો કે ગેમા રેઝ, એક્સ રેઝ, અલ્ટ્રાવાયોલેટ યાદ છે ને? એમાં ગેમા એ વિકિરણ છે, કોઈ દ્રવ્ય કણ નથી. ઓકે, તો મુખ્ય આપણે 3 ડીકેની વાત કરવાની છે. આ ઉપરાંત પણ 2 ડીકે છે, હું તમને સાથે સાથે કહી દઉં. પહેલું છે આલ્ફા ડીકે, બીજું છે બીટા ડીકે, ત્રીજું છે ગેમા ડીકે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન કેપ્ચર અને પોઝિટ્રોન ઇમિશન. ઇલેક્ટ્રોન નામ છે ઇલેક્ટ્રોન કેપ્ચર અને 5મું છે પોઝિટ્રોન ઇમિશન. ઇમિશન એટલે ઉત્સર્જન, ઇમિશન. આટલા ડીકે છે, ખાલી જાણકારી માટે છે. તો ડીકે એટલે કંઈ નથી, કોઈ ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ નીકળે અને જે ઘટના બને એને કહેવાય આલ્ફા ડીકે. હવે આ ડીકે શું કામ થાય? ઓકે, ક્ષય એટલે ડીકે. ઓકે, આ જે ઘટના છે ને એક્ટિવિટી કહેવાય. કંઈક એક્ટિવ છે, ન્યુક્લિયસ તમારો એક્ટિવ છે જેમાંથી કંઈ ઉત્સર્જન થાય છે. ઓકે, અત્યારે મેં વાત કરી છે એક જ ન્યુક્લિયસ માટે વાત કરેલી છે. જેમ કે તમારી પાસે કોઈ પાત્ર હોય તો આની અંદર અબજો લાખોની સંખ્યામાં ન્યુક્લિયસ હોય. એક ન્યુક્લિયસ આવો ક્ષય પામે, આલ્ફા કણ કાઢે તો આ એક ન્યુક્લિયસનો આલ્ફા ક્ષય થયો. બધા એક પ્રમાણેનો ક્ષય પામે. ક્ષય એટલે ખબર છે ને, એમાંથી આલ્ફા કણ નીકળવો એટલે મૂળ ન્યુક્લિયસમાં કંઈક ઘટાડો થયો, એટલે મૂળ ન્યુક્લિયસનો ક્ષય થયો એટલે ક્ષય કહેવાય છે. ઓકે, હા, બધા એક સાથે કયો ન્યુક્લિયસ પહેલા આલ્ફા કણનું ઉત્સર્જન કરશે એ પણ આપણે કહી શકતા નથી અને હજુ સુધીમાં વૈજ્ઞાનિકો પણ કહી શક્યા નથી. એટલે આ એક ઘટના છે, સંભાવના સાથે સંકળાયેલી છે. અને છે ને મજાની વાત. ઓકે, હવે આપણે મૂળ વાત કરીએ. શા માટે તત્વ આલ્ફા કણનું ઉત્સર્જન કરે? તો આ થોડીક વાત થઈ જશે મિત્રો તમારી JEE નીટની વાત, તો હું સાથે કરી જ દઉં છું. હવે વિચારો કોઈ પદાર્થ ગરમ છે, ગરમ. જેમ કે અહીંયા એક પાત્ર છે, પાત્રમાં તમે ઓકે કોઈ લોખંડનો ટુકડો ગરમ કરેલો છે, ટેમ્પરેચર હાઈ છે, તો શું કરશે? તમે કહેશો સર એ ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરશે અને એનું ટેમ્પરેચર ઘટશે. શા માટે ઉષ્મા ઉર્જા? કારણ કે અંદર રહેલા જે આ કણો છે એના દોલનો થતા હોય અસ્તવ્યસ્ત. જેમ કે આયનના પરમાણુ હોય તો વાઇબ્રેશન થતા હોય.
આ વાઇબ્રેશન છે અસ્તવ્યસ્ત કોઈ પણ દિશામાં થતા હશે, આ દિશામાં થતા હોય, એ દિશામાં ન થતા હોય, તો આ દિશામાં થતા હોય, બધા એટલે એને ટેમ્પરેચર હોય. હવે દોલનો ધીમે ધીમે ઘટે એટલે એની ઉર્જા ગુમાવે, હે ને. હવે એ દોલનો ઘટે એટલે શું? એની ઉર્જા ગુમાવે એટલે શું? તો વધુ સ્ટેબલ થશે, સ્થાયી થશે, સ્થાયી, હે ને. તો કોઈ પણ તત્વ હોય એ અસ્થાયી શું કામ હોય? અસ્થાયી શું કામ હોય? કારણ કે એને સ્થાયી બનવું છે, પોતાની ઉર્જા લઘુત્તમ બનવાનો પ્રયત્ન કરે, એટલે એ ઉષ્માનું ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તો રેડિયો એક્ટિવિટીની ઘટના ન્યુક્લિયસ સાથે સંકળાયેલી છે. તો અહીંયા કોઈ રાસાયણિક પ્રોસેસની વાત નથી થતી. ઓકે, આપણે ન્યુક્લિયસ સાથે સંકળાયેલી વાત કરીએ. ધારો કે કોઈ ન્યુક્લિયસ છે, ઓકે, ન્યુક્લિયસ એ અસ્થાયી છે. ઓકે, અસ્થાયી. અને બે પ્રકારના ન્યુક્લિયસ હોય, સ્થાયી અને અસ્થાયી. ગેટ ઇટ? ઓકે, તો અસ્થાયી હોય અને સ્થાયી બનવું છે એટલે પોતાના માટે આલ્ફા કણો, બીટા કણો કે ગેમા વિકિરણનું ઉત્સર્જન કરશે. ઓકે, તો સ્થાયી અને અસ્થાયી શા માટે હોય? તો એનું કારણ છે ભાઈ ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળ. ઓકે, ન્યુક્લિયર બળ છે એ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કરતા, આ ન્યુક્લિયર બળ કહું છું, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કરતા બહુ પ્રબળ છે. લગભગ એવું કહેવાય છે 70 થી 100 ગણું પ્રબળ હોય. કયું બળ? ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જને કારણે ઉદ્ભવતા બળ કરતા લગભગ 70 થી 100 ગણું પ્રબળ છે. હવે સમજો, એક ન્યુક્લિયસ છે, હલકા ન્યુક્લિયસની વાત કરીએ. હલકા ન્યુક્લિયસ. તો હલકા ન્યુક્લિયસમાં શું હોય? જેમ કે હું હિલિયમ ન્યુક્લિયસ લઉં તો આની અંદર 2 પ્રોટોન છે. ઓકે, જેમ કે રેડ કલર છે, રેડ કલર ડોક્ટર વાપરે એટલે આ 2 પ્રોટોન છે. આ પ્રોટોન પ્રોટોન વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ, જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહેવાય, હે ને. સમજો. બીજા છે 2 ન્યુટ્રોન. હવે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે કયું બળ લગાડે? ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે, ઓકે, ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન વચ્ચે એક બળ ઉત્પન્ન થાય, જેને તમે કહો છો ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ. હવે ન્યુટ્રોનને તો કોઈ ચાર્જ નથી એટલે ન્યુટ્રોન વચ્ચે કયું બળ નહીં લાગે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. તો જ્યારે આ ન્યુક્લિયર બળ આ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જેટલું થઈ જાય, ઓકે, બંને સરખા હોય તો ભાઈ દૂર ધકેલાવાના જ નથી, એ બધા જકડાયેલા રહેશે. એટલે આવું ન્યુક્લિયસ સ્થાયી હોય. આઈડિયા આવી ગયો? કયું ન્યુક્લિયસ સ્થાયી હોય? અંદર ડિટેલ ભાઈ એનસીઆરટીમાં નથી લખેલું. જે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ન્યુક્લિયોન વચ્ચે જે ન્યુક્લિયર બળ લાગે છે એના જેટલું હોય ત્યારે ન્યુક્લિયસ સ્થાયી હશે. ઓકે, હલકા ન્યુક્લિયસમાં નો પ્રોબ્લેમ, કેમ કે ન્યુક્લિયોન વધારે હોય એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સને સમતોલ, એટલે હલકા ન્યુક્લિયસ. ઓકે, એવું કહેવાય છે જેનો પરમાણુ ક્રમાંક, સમજો, જેનો પરમાણુ ક્રમાંક 20 કરતા ઓછો છે, પરમાણુ ક્રમાંક 20 કરતા ઓછો છે, લગભગ સ્થાયી છે બધા. રેડી? ઓકે, તમને ખબર છે આઇસોટોપ્સ હોય હાઇડ્રોજન, તમને ખબર છે 1H1, 1H2, 1H3, આ પોતે હાઇડ્રોજનના 2 સમસ્થાનિક. ઓકે, આ બંને સમસ્થાનિક છે, એમ એના ન્યુક્લિયસ તો બનવાના જ છે. તો આવા લગભગ 2500 જેટલા ન્યુક્લિયસ છે, હું તત્વો નથી કહેતા, 2500 જેટલા ન્યુક્લિયસ છે. એમાંથી લગભગ 260 જેટલા ન્યુક્લિયસ સ્થાયી છે, એમાં સમસ્થાનિકો પણ આવી ગયા. તત્વો તો બહુ બધા છે, હું તો ન્યુક્લિયસની અલગ અલગ પ્રકારના આવા 2500 જેટલા ન્યુક્લિયસ, એમાં 260 જેટલા સ્થાયી છે, બાકીના બધા અસ્થાયી છે. ગેટ ઇટ? તો સ્થાયીની તમને વાત સમજ પડી ગઈ. ચલો થોડાક ભારે તત્વમાં જઈએ. જો ભારે તત્વમાં શું થાય? તો હમણાં તમે વાત કરી. ભારે તત્વમાં કોણ હોય? આ રેડ કલર એટલે કોણ? રેડ કલર એટલે કોણ? તો કે ભાઈ ધન વિદ્યુત ભારિત, હું લઈ લઉં છું ધન વિદ્યુત ભારિત પ્રોટોન. ના, બ્લુ કલર એટલે કોણ? ન્યુટ્રોન. હવે સમજો, તમે કોઈ એક ન્યુટ્રોનને ધ્યાનમાં લો, જેમ કે અહીંયા બ્લેક કલરનો મેં એક ન્યુટ્રોન ધ્યાનમાં લીધું. સમજો, એ ન્યુટ્રોન છે ને, ન્યુટ્રોન એની આજુબાજુના અમુક એરિયા, આ દેખાય છે મેં રાઉન્ડ કરેલું છે, આટલા એરિયામાં રહેલા ન્યુક્લિયોનને જકડી રાખે, પકડી રાખે. કેમ? તો એ લઘુ અંતરીય છે. ન્યુક્લિયોન વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ લઘુ અંતરીય છે. ઓકે, ન્યુક્લિયર બળ Fn. પણ જ્યારે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ ગુરુ અંતરીય છે. ભાઈ આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ એની સરખામણીમાં.
તો અહીંયા રહેલો એક ન્યુક્લિયસનો પ્રોટોન, જેમ કે આ પ્રોટોન હું સિલેક્ટ કરું છું ભાઈ, ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. કયો કલર લે છે? યલો કલર. ચાલો, આ જે ન્યુક્લિયોન છે એટલે કે ન્યુટ્રોન છે, પ્રોટોન છે, એ પ્રોટોન આને પણ બળ લગાડે, 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 અને જો કોઈ બોર્ડર ઉપર રહેલો છે અહીંયા તો એને પણ બળ લગાડી શકે છે. એનો અર્થ કે જેમ જેમ પ્રોટોન ન્યુટ્રોન વધે એટલે કોણ વધે? પરમાણુ દળાંક વધે. મોટો પરમાણુ દળાંક એવા તત્વોને હેવી તત્વ કહેવાય, હેવી ન્યુક્લિયસ કહેવાય. એમાં શું હોય? પ્રોટોન વધી જાય તો અપાકર્ષણ બળ વધી જાય. કેમ? તો ન્યુક્લિયન તો નજીકના એરિયા પૂરતા જ બળ લગાડી શકે, હે ને? તો આવા કિસ્સામાં શું થાય? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ન્યુક્લિયન વચ્ચે લાગતા બળ કરતા વધી જાય ને આવો ન્યુક્લિયસ સ્થાયી રહી શકે નહીં. ઓકે, સ્થાયી ન રહે તો ઓલું કુલંબીય અપાકર્ષણ બળ એને દૂર ધકેલે એટલે તૂટે એટલે અંદરથી કાંઈક નીકળ છૂટું પડતું જાય અને એ ન્યુક્લિયસ સ્થાયી થતો જાય. તો આઈ થિંક કે તમને ખબર પડી ગઈ હશે શા માટે ઓકે ન્યુક્લિયસ છે પોતાનામાંથી આલ્ફા, બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન કરે, કારણ કે એને સ્થાયી થવું છે. આના માટેનો એક આલેખ વૈજ્ઞાનિકોએ દર્શાવેલો છે. ઓકે, એ આલેખનું નામ છે NZ રેખા, સ્થાયિત્વ રેખા. ઓકે, અહીંયા હું લખી લઉં છું ભાઈ N અને અહીંયા Z. આ N એટલે ન્યુટ્રોન ની સંખ્યા. વિચારો, આ રેખા જે છે એક્ઝામ હું 45 ના કોણે લઉં છું. તમને ખબર છે 45 એ 10 45 લઉં તો આનું મૂલ્ય 1 થાય. આનો ઢાળ આપે N/Z, તો N બરાબર Z થાય, એટલે કે N/Z = 1 થાય. તો હલકા ન્યુક્લિયસ હોય ને, હલકા ન્યુક્લિયસમાં લગભગ પ્રોટોન ન્યુટ્રોન સરખા હોય. અહીંયાથી હું શરૂ કરું. આ Z એટલે પરમાણુ ક્રમાંક, ખબર છે ને? પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા. ગેટ ઇટ? તો હલકા ન્યુક્લિયસ માટે આલેખ કંઈક આવો આવે છે. ઓકે, પ્રોટોનની સંખ્યા. આલેખ આવો એટલે શું? આવા તત્વના પરમાણુ ક્રમાંક છે ભાઈ, આ પરમાણુ ક્રમાંક છે, આ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ, આ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ, એને અનુરૂપ ન્યુટ્રોન સરખા હશે. પણ જ્યારે તમે ભારે તત્વ તરફ જાઓ, જો પ્રોટોન વધી જાય તો અપાકર્ષણ બળ વધી જાય છે. તો એની સામે ન્યુટ્રોનને વધુ રહેવું પડે. કેમ? ન્યુટ્રોન તો આપેલો ન્યુટ્રોન છે નજીકના અમુક ન્યુક્લિયોન ઉપર જ બળ લગાડે એને જકડી રાખવા માટે. પ્રોટોનનું અપાકર્ષણ બળ તો આખા એરિયામાં, આખા ન્યુક્લિયસમાં બધા. તો પ્રોટોનની સંખ્યા વધે એના કરતાં ન્યુટ્રોન વધવા જોઈએ. હલકા માટે ઓછા ઓછો હોય, એરિયા નાનો હોય, પણ ભારે ન્યુક્લિયસનો એરિયા મોટો થઈ જાય. ઓકે, તો અહીંયા રહેલો પ્રોટોન બધા પ્રોટોન ઉપર બળ લગાડી શકે, પણ ન્યુક્લિયન તો નજીકના ન્યુક્લિયન ઉપર જ બળ લગાડી શકે. એટલે પ્રોટોનની સરખામણીમાં કોની સંખ્યા વધુ હોવી જોઈએ? ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, તો અહીંયા એક આલેખ મળે. એ આલેખ કંઈક આ પ્રમાણે જાય છે હેવી તત્વ માટે. હવે જુઓ, આ જે રેખા મળે છે ને, આ જે રેખા, એને સ્થિરતા રેખા કહેવાય. સ્થિરતા રેખા. આ રેખા પર રહેલો તત્વ કેમ ખબર પડે? તો પરમાણુ ક્રમાંક ઉપરથી. અહીંયા પરમાણુ ક્રમાંક લો, જેમ કે અહીંયા Z બરાબર સમથિંગ આવ્યો. ઓકે, તો અહીંયા એને અનુરૂપ ન્યુટ્રોન વધુ હશે. કેમ કે જો ઢાળ વધી ગયો, આનો ઢાળ ઓછો, આનો ઢાળ વધારે. ઢાળ કોણ આપે? N/Z. ઓકે, ઢાળનું મૂલ્ય 1 કરતાં વધુ મળ્યું. ઓકે, કયા સ્થિરતા રેખામાં? તો N > Z. તો ન્યુક્લિયોન એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા સામાન્ય રીતે પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હોવી જોઈએ. ઓકે, તો આ બધા તત્વો મળશે તમને અહીંયા. આ બધા ડોટ હું દર્શાવું છે ને, એ બધા તત્વ છે, તત્વ. ઓકે, આ સ્થિરતા રેખાની જે આ બાજુ છે, ડાબી બાજુ, એ બધા સ્થાયી છે. પણ સ્થિરતા રેખાની નીચે છે જે તત્વ, એ બધા અસ્થાયી છે. કેમ? કારણ કે એમાં પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોન જેટલી અથવા ઓછી છે. ઓકે, પ્રોટોનની સંખ્યા કરતાં ન્યુટ્રોન ઓછા છે. જો વધુ હશે તો એ સ્થાયી રહે. સ્થાયી શા માટે રહે? કારણ કે ન્યુટ્રોન જેટલા વધશે એટલું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ની સરખામણીમાં ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ વધશે અને બધા ન્યુક્લિયોન જકડાયેલા રહે. ઓકે, તો મિત્રો એવું કહેવાય છે, રૂલ એવું કહે છે, પણ આ અંદાજિત વેલ્યુ છે. કેવી અંદાજિત વેલ્યુ? જે ન્યુક્લિયસ માટે N/Z નું મૂલ્ય સમજો. હલકા માટે N બરાબર Z1 હોય. ઓકે, અને 1.6 હોય હેવી ન્યુક્લિયસ માટે = 1, અને N અને Z નું મૂલ્ય
1.6 થાય, ઓકે 6 થાય, એ બધા ન્યુક્લિયસ સ્થાયી હોય. આ અંદાજિત આંકડો છે, જી નીટ માટે તમારે યાદ રાખવું. ઓકે, તો જેમ જેમ ભારે તત્વ તરફ જઈશો, ભારે તત્વ તરફ, એમ ન્યુક્લિયસ છે એ અસ્થાયી બનતો જાય. કેમ? પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા એટલી વધતી નથી. એવું કહેવાય છે Z83 કરતા કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક વધારે હોય, પરમાણુ ક્રમાંક જોજો 83 કરતા વધારે હોય, બધા અસ્થાયી હોય. કેવા હોય? 83 કરતા વધારે, બધા અસ્થાયી છે. ઓકે, તો એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે. દળાંકની વાત કરો તો જેના દળાંકનું મૂલ્ય 209 કરતા વધારે હોય એ બધા અસ્થાયી હોય છે. બરાબર, તો સ્થિરતા રેખા તમને ખબર પડી ગઈ છે. સ્થિરતા રેખા પર જે તત્વો આવે છે બધા સ્થાયી છે. ઓકે, અને મોસ્ટ ઓફલી એમાં પ્રોટોન કરતા ન્યુટ્રોન વધારે હોય તો સ્થાયી બને. ઓકે, જો એવું ન હોય તો કુલંબીય અપાકર્ષણ બળ વધી જાય, ન્યુક્લિયસમાંથી ઓકે આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણ છૂટા પડે અને એનો ક્ષય થાય. ઓકે, આ ઘટનાને કહેવાય રેડિયો એક્ટિવિટી. ઓકે, તો મિત્રો મારે તમને ખાલી સમજ આપવાની હતી શા માટે ન્યુક્લિયસમાંથી આલ્ફા, બીટા કે ગેમા કણ નીકળે છે. ઓકે, તો હવે આપણે વિચારી લેવાનું છે, કોઈ પણ એક ન્યુક્લિયસ આપણે પસંદ કરીએ. ઓકે, અને એ ન્યુક્લિયસ અસ્થાયી છે એવું સમજીએ તો જ રેડિયો એક્ટિવિટી સમજાશે. રાઈટ? ચાલો તો મિત્રો વાત કરીએ આની શોધ કોણે કરી, આનું અવલોકન કોણે કર્યું. તેનું અવલોકન, એનો પણ પ્રયોગ છે, હું ડિટેલિંગમાં વાત નથી કરતો. 1896માં બેકવેરલ કર્યું. બેકવેરલ. ઓકે, તો શોધ બેકવેરલ કરી છે. રેડિયો એક્ટિવિટીની વ્યાખ્યા લખીએ. રેડિયો એક્ટિવિટી કોને કહેવાય? રેડિયો એક્ટિવિટી તો હવે ખબર જ છે, ન્યુક્લિયસ સાથે સંકળાયેલી પ્રક્રિયા. તો કેટલાક રાસાયણિક સંયોજનો જોજો, કેટલાક રાસાયણિક સંયોજનો, સંયોજનો ન લખવું હોય તો તત્વો, સંયોજનો અથવા તો તત્વો પોતાનામાંથી, સમજો પોતાનામાંથી એટલે કે ન્યુક્લિયસ જ આવશે વાત, પોતાનામાંથી વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તમને ખબર છે આ વિકિરણો એટલે શું? જેમ કે અહીંયા તમે પાત્રમાં એક તત્વ લીધો, સમજવા માટે હું લઈ લઉં છું ન્યુક્લિયસ. ન્યુક્લિયસ છે આ બધા અબજોની સંખ્યામાં હોય, અને જો એ અસ્થાયી હોય તો આપેલો ન્યુક્લિયસ છે એમાંથી આલ્ફા કણ નીકળશે. હા, એક સાથે 4-5 માંથી પણ નીકળી શકે છે. ધીમે ધીમે બધાની વારી આવશે. બરાબર છે? તો આપમેળે થયા ઘટના, જેના ઉપર તમારો મારો કંટ્રોલ હોતો નથી. ઓકે, આ એક્ટિવિટી એટલે કે આલ્ફા કણ જે નીકળવાની ઘટના છે એને તમે વધારી પણ ન શકો અને ઘટાડી પણ ન શકો. બરાબર છે? તો વાત કરીએ રેડિયો એક્ટિવિટી કોને કહેવાય? કેટલાક રાસાયણિક સંયોજનો અથવા તો તત્વો પોતાનામાંથી વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ ઘટનાને રેડિયો એક્ટિવિટી એના ઘટના કુદરતી છે અથવા એને નૈસર્ગિક પણ કહેવાય. નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કહે છે. એકદમ ક્લિયર? ઓકે, આ જે કિરણો નીકળે છે, આલ્ફા નીકળતા હોય, બીટા અથવા તો ગેમા જે કિરણો છે કોઈ પણ નીકળતા હોય, તો આ વિકિરણોને બેકવેરલ શોધ કરી હતી એટલે બેકવેરલ કિરણો કહેવાય. બેકવેરલ કિરણો કે રેડિયો એક્ટિવ કિરણો કહે છે. બરાબર થઈ વાત? ઓકે, જે પદાર્થ રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે છે પદાર્થને શું કહેવાય? રેડિયો એક્ટિવ પદાર્થ. ઓકે, તો એની પણ વાત કરી દઈએ. રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરતા પદાર્થને શું કહેશો? રેડિયો એક્ટિવ પદાર્થ. ચલો, શા માટે રેડિયો એક્ટિવિટીની ઘટના જોવા મળે? તો રેડિયો એક્ટિવ પદાર્થ એટલે એની અંદર રહેલો ન્યુક્લિયસ. બરાબર છે? રેડિયો એક્ટિવ પદાર્થ કેવો હોય? અસ્થાયી હોય છે. તે સ્થાયીપણું પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વિકિરણોનું
ઉત્સર્જન કરે છે. સિમ્પલ છે. અસ્થાયી હોય અને સ્થાયીપણું પ્રાપ્ત કરવો છે. રેડિયો એક્ટિવિટીના ગુણધર્મો લઈએ, કેરેક્ટરિસ્ટિક, એના લક્ષણો. ઓકે, તો રેડિયો એક્ટિવિટી ના ગુણધર્મો બહુ મજાની વાત, જરાક આને ફોકસ કરજો. રેડિયો એક્ટિવિટીની ઘટના સમજો. નંબર 1, તત્કાલીન, ક્ષણિક છે. ઓકે, એ ચાલુ ન પણ થઈ હોય, તમે જુઓ એ પદાર્થને તરત ચાલુ પણ થાય અને વર્ષો સુધી ન પણ થાય, અને એ વચ્ચેના સમયગાળામાં કોઈ પણ સમયે ચાલુ થઈ શકે. એને તત્કાલીન છે. તેનો સમયગાળો નિશ્ચિત ન હોય, સતત છે, ચાલુ થઈ જાય પછી અટકે નહીં, કન્ટિન્યુ રહે. ઓકે, સતત. ઓકે, તેના પર તાપમાન, ટેમ્પરેચર, દબાણ, પ્રેશર, વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ, ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી, સદિશ લખી શકો છો, કે બી જેવા બાહ્ય પરિબળોની અસર થતી નથી. આ સમજાયો મુદ્દો? એનો મિનિંગ કે એક વખત ઘટના ચાલુ થઈ ગઈ અથવા તો ચાલુ છે, એના પર તમે કોઈ પણ પ્રક્રિયામાં તમે એને અટકાવી શકો નહીં. નંબર 4, રેડિયો એક્ટિવિટીની ઘટના અટકાવી શકાતી નથી, એટલે એને ન્યુક્લિયર પ્રક્રિયા પણ કહેવાય. ઓકે, તો તમને પૂછાય શા માટે ન્યુક્લિયર પ્રક્રિયા, તો 4 મુદ્દા લખી દેવાય. એટલે એને કઈ પ્રક્રિયા કહેવાય? ન્યુક્લિયર. ન્યુક્લિયર બોમ્બ ખબર છે ને? ન્યુક્લિયર પ્રક્રિયા. ઓકે, આ મુદ્દો અંદર લખો હોય તો તમે લખી શકો છો. ઓકે, નંબર 6, વિકિરણ ના ઉત્સર્જન દરમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. ઉત્સર્જન દર એટલે શું? તો સિમ્પલ, હું તમને એક વાત કહું. ધારો કે તમારી પાસે એક પાત્ર છે, પાત્ર પાણીનું ભરેલું છે. ઓકે, અહીંયા એક છિદ્ર છે, છિદ્ર બહુ નાનકડું. પર સેકન્ડ 3 બુંદ નીકળે છે. ઓકે, બુંદ પર સેકન્ડ. ઓકે, આ કાણું મોટું કરો તો કદાચ પર સેકન્ડ 3 ની બદલે 100 બુંદ પણ નીકળી શકે. તો આને દર કહેવાય. પર સેકન્ડ કેટલા બુંદ નીકળે. તો આપણે તો આલ્ફા કણની વાત કરી, સમજવા માટે હું આલ્ફા કણ લઉં છું. તો આમાંથી ધારો કે પર સેકન્ડ 3 આલ્ફા કણ નીકળે છે, 3 આલ્ફા કણ પર સેકન્ડ. હે, તો આ દરમાં તમે કોઈ ફેરફાર ન કરી શકો. એ ઓટોમેટિક થશે જે થશે. એટલે ઉત્સર્જન દરમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, જે છે એ જ રહેશે. હા, લાંબા સમય એમાં ફેરફાર થાય, પણ ટૂંકા ગાળામાં તમે કોઈ બાહ્ય પરિબળો દ્વારા એ ઉત્સર્જન દરમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. રેડી થઈ ગઈ વાત? ઓકે છે, ચાલો આગળ. રેડિયો એક્ટિવિટીની ઘટના, રેડિયો એક્ટિવિટીની ઘટનામાં અસ્થાયી ન્યુક્લિયસ ક્ષય પામે. ક્ષય પામે એટલે મેં તમને કીધું ભાઈ, ન્યુક્લિયોન વચ્ચે લાગતા ન્યુક્લિયર બળ કરતા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધી જાય એટલે એમાંથી છૂટો પડી જાય. તો જે આપેલું એક ન્યુક્લિયસ છે એમાંથી આલ્ફા કણ નીકળી ગયો એટલે એક ન્યુક્લિયસનો ક્ષય કહેવાય. આવો તો અસંખ્ય હોય, બધા ન્યુક્લિયસ એક સાથે ક્ષય પામે નહીં. આ પણ મગજમાં રાખજો. ઓકે, તો ભાઈ એક્ટિવિટીની ઘટનામાં અસ્થાયી ન્યુક્લિયસ ક્ષય પામે છે, જેને રેડિયો એક્ટિવ ક્ષય કહે છે. જેમ કે આમાંથી 3 આલ્ફા કણ નીકળ્યા, તો કેટલા ન્યુક્લિયર ક્ષય પામ્યા? 3. અને આની એક્ટિવિટી 3 કહેવાય. 3 ક્ષય પર સેકન્ડ. હે, 3 ડીકે. ઇંગ્લિશમાં ડીકે કહેવાય, ક્ષયને કહેવાય ડીકે. ચાલો પ્રકારો પણ લઈએ. તો રેડિયો એક્ટિવ ક્ષયના પ્રકારો એકચ્યુઅલી મેં તમને કહી દીધા છે, 5 છે, પણ આપણે 3 ની જ વાત કરવાની છે મુખ્ય. પહેલું છે આલ્ફા ડીકે. એનો અર્થ કે આ એવા તત્વ કે જેમાંથી આલ્ફા કણો નીકળતા હોય. ઓકે, તો આમાં શું નીકળશે આલ્ફા ક્ષયમાં? જેમાં 2He4 ન્યુક્લિયસમાંથી પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા.
ઓકે 2He4 ન્યુક્લિયસ એટલે કે આલ્ફા કણ ઉત્સર્જન પામે છે. આ ક્ષયમાં આલ્ફા કણો ઉત્સર્જન પામે. બીજું છે બીટા ડીકે. બીટા ડીકેમાં બે પ્રકારના ડીકે થાય છે, ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન. આ પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ. એન્ટી પાર્ટિકલ તમને ખબર છે, જેનો જે ચાર્જ હોય એના જેટલો જ ઓપોઝિટ ચાર્જ ધરાવે, ઓકે, નું ઉત્સર્જન થાય છે. એટલે ઘણી વખત આને ઇલેક્ટ્રોનને ઋણ બીટા ડીકે પણ કહેવાય અને આને ધન બીટા ડીકે પણ કહેવાય. આ છે ને બીટા ડીકે, એમાં એક અગત્યની વસ્તુ તમને જાણવા મળશે, અને ન્યુટ્રોનનું પ્રોટોન ને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય. વાત કરે સર. ચાલો ત્રીજી વાત કરીએ, ગેમા ડીકે. તો ગેમા ડીકે છે એ ઉચ્ચ ઉર્જા ધરાવતા, કેટલી ઉર્જા? તો કે ભાઈ સેંકડો કિલોમીટર, કિલોમીટર નહીં, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એને ઓકે, મોટા મૂલ્યના કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગા લખી શકો છો, ધરાવતા ફોટોન ઉત્સર્જાય છે. ઓકે, જે વિદ્યુત ચુંબકીય તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલે કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. તો એક્ટિવિટી તમને સમજાઈ ગઈ છે, ક્લિયર? આગળની JEE નીટની માહિતી અંદર આપેલી છે, એ પણ તમને આઈડિયા આવી ગયો હશે. રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જેમ આલ્ફા ડીકે લઈએ તો આલ્ફા ડીકેમાં ન્યુક્લિયસ, એક ન્યુક્લિયસ, ઘણા બધા ન્યુક્લિયસ છે. તો જે એક ન્યુક્લિયસમાં ઘટના બને એ ઘણા બધામાં બનવાની છે. પણ આ ઘટના મિત્રો બધા જ ન્યુક્લિયસો એક સાથે આલ્ફા કણનું ઉત્સર્જન ન કરે, એને સ્ટેપ બાય સ્ટેપ કરે. ગેટ ઇટ? ચલો 3 ડીકેની વાત કરવાની છે. પહેલા આપણે વાત કરી લઈએ આલ્ફા ડીકે. સમજાવો ભાઈ આલ્ફા ડીકે શું છે. તો લેટ અસ પ્લે. તમારી પાસે એક પાત્ર છે, પાત્રમાં ઘણા બધા ન્યુક્લિયસો છે, એમાં એક ન્યુક્લિયસનો આલ્ફા ડીકે કેમ થાય, હું એની વાત કરું છું, માત્ર એક. તો વિચારો તમારી પાસે યુરેનિયમ છે અને જે અસ્થાયી હોવું જોઈએ, જે તો તમને ખબર જ છે. ઓકે, યુરેનિયમ છે 92238. આ ન્યુક્લિયસને ભાઈ જનક ન્યુક્લિયસ કહેવાય. જનક ન્યુક્લિયસ. ઓકે, ઇંગ્લિશમાં પેરેન્ટ ન્યુક્લિયસ કહેવાય. પેરેન્ટ, વાલી ન્યુક્લિયસ. એવું ગુજરાતી ન કરતા ભાઈ, વિચિત્ર લાગશે. ઓકે, આપમેળે ક્ષય થાય અને તમને ખબર છે કે જ્યારે ડીકે થાય આલ્ફા ડીકે એટલે એમાંથી હિલિયમ ન્યુક્લિયસ નીકળે છે, જેને 2He4 તરીકે લખીશું. આ હિલિયમ ન્યુક્લિયસને તમે આલ્ફા કણ કહેશો. ગેટ ધીસ? ઓકે, તો આને તમે કહેશો આલ્ફા કણ. આલ્ફા કણ શું છે? તો આલ્ફા કણ છે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવતો ન્યુક્લિયસ. પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું હોવાથી એનું દળ 4mp અથવા તો 4mn અથવા તો 4u કહેવાય છે. ભાઈ u એટલે પ્રોટોનનું દળ, 4u, કરેક્ટ, ઇઝ ઇક્વલ ટુ 4u. અને એનો ચાર્જ તમારે લેવો હોય તો 2 પ્રોટોન હોવાને કારણે +2e. કરેક્ટ? તો આ વસ્તુ તમે યાદ રાખજો આલ્ફા કણ માટે. હવે જરાક ધ્યાનથી જુઓ. હવે હિલિયમ ન્યુક્લિયસ નીકળી ગયો, તો અહીંયા જે પણ ન્યુક્લિયસ આવશે, સમજો, જે પણ ન્યુક્લિયસ આવશે એનો પરમાણુ ક્રમાંક બદલી ગયો. કેમ કે અહીંયા જો 2 એટલે કે 2 પ્રોટોન નીકળી ગયા, તો અહીંયા થઈ જશે 90, અને 90 ધરાવતો તત્વ છે થોરિયમ. અને અહીંયા પરમાણુ દળાંકમાં 4 એકમનો ઘટાડો થાય, કેમ કે 4 પ્રોટોન ન્યુટ્રોન નીકળ્યા, 4 અહીંયાથી નીકળી ગયા એટલે. ઓકે, તો આ જે નવો બને છે એને કહેવાય જનિત ન્યુક્લિયસ. જનિત ન્યુક્લિયસ, ડોટર. અને પેરેન્ટ્સ કહેવાય જનકને, જનિતને કહેવાય ડોટર, અને પેલો કણ. ઓકે, અને આની સાથે મિત્રો ઉર્જા પણ છૂટી પડે. ઓકે, ઉર્જા પણ છૂટી પડે. આ ક્યુ, આ ઉર્જા ક્યાં જોવા મળે? તો આ ઉર્જા છે ને ગતિ ઉર્જા સ્વરૂપે હોય. ઓકે, આ ઉર્જા ક્યાં? ઉર્જા તમને દેખાય નહીં, એ આલ્ફા કણની ગતિ ઉર્જા અને થોરિયમ કણની ગતિ ઉર્જાના સરવાળા જેટલી હોય. એ ગતિ ઉર્જા એટલે જ કુલ ઉર્જા. બરાબર છે? રેડી? ગેટ ઇટ? તો એને પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહેવાય. અહીંયા જે ઉર્જા છૂટી પડે એને પ્રક્રિયાનું કયું મૂલ્ય કહેવાય? ક્યુ મૂલ્ય. ઇઝ ધેટ ક્લિયર? ચાલો થોડીક ડિટેલિંગમાં વાત કરીએ, જે તમે લખેલું છે અહીંયા. ઓકે,
આલ્ફા ક્ષયમાં શું થાય? તો આલ્ફા ક્ષયમાં ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. જનિત ન્યુક્લિયસ જે બહેનો એ જનિત કહેવાય, જનિત ન્યુક્લિયસ ધ્યાનથી સમજો. જુઓ, જનિત ન્યુક્લિયસના પરમાણુ દળાંકમાં, પરમાણુ દળાંક, દળાંક એટલે એ, કેટલા એકમનો? 4 એકમ, 4 એકમ. અને પરમાણુ ક્રમાંકમાં, પરમાણુ ક્રમાંકમાં 2 એકમ, 2 એકમનો ઘટાડો થાય છે. ઓકે, સોરી મેં અહીંયા ભૂલ કરી દીધી. જનિત બને એમાં તમને જોવા મળ્યું, એટલે જનક, જનક ન્યુક્લિયસના બરાબર છે. જેમ કે જનક હતો એમાં પરમાણુ દળાંકમાં 4 એકમ અને ક્રમાંકમાં 2 એકમનો ઘટાડો છે. ક્લિયર? ચલો, આને મારે વ્યાપક રીતે લખવું છે. વ્યાપક રીતે તો સર લખી શકાય ને, એમાં શું છે વ્યાપક રીતે? જેમ કે તમારો જે ન્યુક્લિયસ અસ્થાયી હતો એને તમે એક્સ કહો, એક્સ ઝેડ એ. ઓકે, એક્સ માંથી બન્યો વાય, તો અહીંયા આવ્યો વાય. વાયમાં 2 એકમનો ઘટાડો અને ઝેડમાં અહીંયા 4 એકમનો ઘટાડો છે. વાય A-4 અને અહીંયા બની ગયો આલ્ફા કણ, that is 2He4 અને સાથે ઉષ્મા છૂટી પડશે. ઓકે, અને જનક ન્યુક્લિયસ કહેવાય, અને જનિત કહેવાય, અને આને આલ્ફા કણ કહેવાય, અને આને પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહેવાય. રાઈટ? ચલો મિત્રો, આપણે એવું સમજતા હતા કે મુક્ત અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ એ જ્યારે ન્યુક્લિયસ બની જાય ત્યારે દળ ઘટે, અને દળ ઘટે તો ઉર્જા છૂટા પડે. જો ઘટે તો ઉર્જા છૂટી પડે છે. ઓકે, તો હવે વિચારો, આ પ્રક્રિયામાં આલ્ફા કણ ક્યારે નીકળે? આલ્ફા કણ ક્યારે? દળ ઘટે તો ઉર્જા છૂટી પડે. આ વસ્તુ તમને ખબર છે? તો વિચારો, તો આમાં એવું થવું જોઈએ કે આ જનક ન્યુક્લિયસનું દળ છે, જનક એમ, જનક ન્યુક્લિયસના દળ કરતા આ બંનેનું સ્વતંત્ર દળ ઓછું હોવું જોઈએ. આ સ્વતંત્ર દળ આલ્ફા કણ, હે ને? જેમ કે હું અહીંયા દળ લઈશ જનિત અને અહીંયા દળ લઈશ આલ્ફા કણ, તો આ દળ વધી જાય. કેમ કે દળ ઘટે, જો દળ આ બંનેનું ઘટ્યું તો જ ઉર્જા છૂટી પડે, હે ને? તો આપમેળે તો જ શક્ય બને આ ક્ષય. તો આની એક શરત આવી ગઈ મિત્રો. શું શરત આવી? તો ભાઈ આઈન્સ્ટાઈન, આ તો આઈન્સ્ટાઈને જ કીધું હતું, આઈન્સ્ટાઈનના દળ ઉર્જા સમતુલ્યતા ના સાપેક્ષવાદ અને ઉર્જા સંરક્ષણ બંને નિયમો ધ્યાનમાં લેવાના છે. ના નિયમ અનુસાર પરથી કહી શકાય અહીં આપમેળે, એનું ભાઈ થોડુંક વેરાયટી વાળું નામ છે, સ્વતઃ તો જ ક્ષય થાય જો નિપજતા એટલે કે જનિત અને આલ્ફા કણ નિપજતા પદાર્થનું કુલ દળ, સમજો કુલ દળ, મૂળ ન્યુક્લિયસ એટલે કે જનક, મૂળ ન્યુક્લિયસના દળ કરતા ઓછું હોય. તો હવે તમારે એવી મગજમાં બેસાડી દેવાનું છે કે જે નવા તત્વ બનશે એના દળનો સરવાળો કરો એ મૂળ કરતા ઓછો આવશે, હે ને? અને આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય, ચલો સીધી વાત કરીએ, આ પ્રક્રિયામાં જે ઉર્જા છૂટી પડે છે એનું મૂલ્ય, પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. ઓકે, આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહેવાય. કોના જેટલું હોય? તો હવે તમને ખબર પડી જ ગઈ હશે આ ક્યુ મૂલ્ય કોના જેટલું હોય. ક્યુ મૂલ્ય માસ ઓફ એક્સ, એનું દળ વધારે છે, માઇનસ માસ ઓફ વાય પ્લસ માસ ઓફ આલ્ફા કણ ઇન્ટુ c². એટલું છે ભાઈ. દળ ઘટ્યું, એ ઘટ્યું હોય ક્યાં ગયું? ઉર્જા છૂટી પડી એની. ગેટ ઇટ? અને ઘણી વખત આ માઇનસ સ્વરૂપે લખાય છે, એમાંથી વાયનું પણ માઇનસ, આલ્ફાનું પણ માઇનસ ઇન્ટુ c².
આને ભાઈ છૂટું પડે છે એટલે વિભંજન કહેવાય. આને ઘણી વખત વિભંજન ઉર્જા કહેવાય. વિભંજન ઉર્જા. ઓકે, આને ઘણી વખત આવું પણ કહેવાય છે પ્રારંભિક દળ ઉર્જા અને અંતિમ દળ ઉર્જા. એટલે કે ભાઈ નિપજો નો તફાવત. પ્રારંભનું દળ ઉર્જા વધારે હોય, દળને સમતુલ્ય ઉર્જા, એ તો ખબર જ છે. જો શરત લઈએ, પ્રારંભિક ન્યુક્લિયસ એટલે કોણ? મૂળ ન્યુક્લિયસ. મૂળ એટલે કોણ? જનક. જનક ન્યુક્લિયસ સ્થિર હોય, સમજો, સ્થિર હોય તો બહુ ઇમ્પોર્ટન્ટ વાત, ક્યુ મૂલ્ય એ નિપજોની ચોખ્ખી ગતિ ઉર્જા છે. પણ એક શરત છે, કન્ડિશન એપ્લાય. કન્ડિશન એપ્લાય ભાઈ સેલ હોય કન્ડિશન એપ્લાય હોય ને, આ કન્ડિશન એપ્લાય જ છે. જો સ્થિર હોય, જનક ન્યુક્લિયસ સ્થિર હોય તો ક્યુ મૂલ્ય એ ગતિ ઉર્જા સ્વરૂપે હોય. ઓકે, અને તમને ખબર છે જો ક્યુ મૂલ્ય આ પ્રમાણે, પ્રારંભનું દળ વધારે હોય તો ક્યુ ગ્રેટર ધેન 0 બને, ઉર્જા ઉત્પન્ન થાય તો આ પ્રક્રિયાને કહેવાય ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને આનાથી ઉલટું હોય તો ઉર્જા આપવી પડે છૂટા પાડવા માટે, તો પ્રક્રિયા આપમેળે થાય નહીં. આ તો આવડે ને? આને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. આ પ્રક્રિયા આપમેળે થાય અને આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. ઓકે, તો છેલ્લી અગત્યની વાત, જો પ્રારંભિક ન્યુક્લિયસ, જનક ન્યુક્લિયસ સ્થિર હોય તો ક્યુ મૂલ્ય નિપજોની ચોખ્ખી ગતિ ઉર્જા સ્વરૂપે. આને આપણે JEE ના કોન્સેપ્ટમાં લઈએ, જે તમે દાખલામાં સીધો ઉપયોગ કરશો. ઓકે, એટલે આને મગજમાં રાખશો, સાબિત નથી કરવાનું, પણ આપણે ડાયરેક્ટ લખીશું JEE નીટ. ચાલો, કયો ડીકે ની વાત થાય છે? આલ્ફા ડીકે. ઓકે, અને એમાં પણ કન્ડિશન એપ્લાય કયો? જનક ન્યુક્લિયસ કેવો? સ્થિર. રાઈટ વાત છે? યસ સર, રાઈટ વાત છે. ચલો અહીંયા લઈએ Z A, જનક. જનિત બનાવીએ y a-4, this is z -2 પ્લસ આલ્ફા કણ 2He4 આલ્ફા કણ, અને આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. હવે ક્યુ મૂલ્ય કયા સ્વરૂપે હોય? તો કે ભાઈ જે નિપજો બને છે એની ગતિ ઉર્જા સ્વરૂપે, પણ શરૂઆતનો સ્થિર હોય તો ઓકે, નો પ્રોબ્લેમ. તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય મેળવીએ. ક્યુ મૂલ્યને હું સીધો ક્યુ કહું છું, બરાબર છે? યસ સર, નો પ્રોબ્લેમ. હવે જરાક ધ્યાનથી સમજજો, ગતિ ઉર્જા કોની હશે? વાયની. પ્લસ ગતિ ઉર્જા કોની હશે? આલ્ફા કણની. તમે એક સૂત્ર શીખી ગયા છો ભાઈ, k બરાબર p²/2m, રાઈટ? તો ક્યુ મૂલ્ય એઝ ઇટ ઇઝ અહીંયા આવશે p² y 2m y પ્લસ p² આલ્ફા કણ માટે 2m આલ્ફા કણ માટે. ગેટ ઇટ? ઓકે, હવે આ ગતિ ઉર્જાને હું આલ્ફા કણના સ્વરૂપમાં આપું. આલ્ફા કણના સ્વરૂપમાં એ પહેલા મને કહો, આ પ્રક્રિયામાં તમે બાહ્ય ફોર્સ લગાવ્યું, આપમેળે થાય છે. આપમેળે થાય છે તો અહીંયા કોઈ એક્સટર્નલ ફોર્સ નથી, બાહ્ય બળ નથી. અને બાહ્ય બળ ન હોય તો વેગમાન, કુલ વેગમાન અચળ, હે ને? તો આપણી પાસે 3 કણો છે. પહેલા હતો x, પછી બન્યો y અને પ્લસ આલ્ફા કણ. આટલું થયું ને? તો મને કહો શરૂઆતનું વેગમાન એટલે માસ ઓફ x ન્યુક્લિયસ ઇન્ટુ વેલોસિટી ઓફ x ન્યુક્લિયસ. પણ શરૂઆતમાં તો 0 હતું, તો આ મૂલ્ય 0 થશે, વેગ 0 એટલે. પછી અંતિમ પરિસ્થિતિમાં દળ y ન્યુક્લિયસનું, વેલોસિટી y ન્યુક્લિયસની પ્લસ દળ આલ્ફા કણનું, વેલોસિટી આલ્ફા કણની. ભાઈ વેગમાન સંરક્ષણનો નિયમ છે, સદિશ લખો ને. ચાલો ભાઈ, સદિશ લખી દીધો. આ વેગ તો 0 જ થવાનો છે. અને આ બાજુ લઈએ તો my vy. અને તમને ખબર છે જ્યારે કોઈ પદાર્થના 2 જ ટુકડા થાય, 2 જ એમાંથી નિપજ બને, ત્યારે આ ઓપોઝિટ સાઈડ આવે, મૂલ્ય મેળવો તો સરખું જ આવે. તો my vy ઇઝ ઇક્વલ ટુ m આલ્ફા કણ v આલ્ફા કણ, એટલે કે આને કહેવાય py અને p આલ્ફા કણ. મૂલ્ય સ્વરૂપે. કયા સ્વરૂપે? મૂલ્ય, હે ને?
ચાલો એનો અર્થ એવો થાય પી વાય ને તમે પી આલ્ફા કહી શકો. તો ઉપરનું પદ જુઓ, પી વાય ને હું પી આલ્ફા કહી શકું. એના વેગમાન સરખા થશે. ચાલો વ્યવસ્થિત લખી દઉં હું થોડુંક. ગેટ ઇટ? તો હું અહીંયા લખું છું ભાઈ પી સ્ક્વેર, જોજો, આલ્ફા અપોન 2 એમ આલ્ફા. આ પી સ્ક્વેર અપોન 2 એમ ને શું કહેવાય? ગતિ ઉર્જા આલ્ફા કણની. કેમ કે મારે ગતિ ઉર્જા સ્વરૂપે લાવું છું. ક્યુ મૂલ્ય આલ્ફા કણની ગતિ ઉર્જા સ્વરૂપે લાવું છું. બરાબર છે? ઓકે. હવે બીજું પદ જુઓ, પી આલ્ફા સ્ક્વેર, એ તો 1 થઈ જશે. હવે અહીંયા જુઓ 2 તમે કોમન કાઢી લીધો પણ આલ્ફા નહોતા, તો તમે આને ઉપરના પદને આલ્ફા વડે ગુણ્યું. જેમ કે આ ઉપરનું પદ છે એને તમે એમ આલ્ફા વડે ગુણ્યા અને અહીંયા એમ આલ્ફા વડે ભાગ્યા. તો નીચેથી આલ્ફા કણ તો કોમન નીકળી ગયો, તો ઉપર બચ્યું એમ આલ્ફા કણ. નીચે આવી ગયું એમ વાય. બરાબર? રેડી? ચલો સ્ટેપ બાય સ્ટેપ આમાં આગળ વધીએ મિત્રો. તો ઉપરથી તમે જે કામ કરેલું છે પી સ્ક્વેર અપોન 2 એમ આલ્ફા, જેને પી સ્ક્વેર અપોન 2 એમ કાઇનેટિક એનર્જી કહેવાય, ગતિ ઉર્જા આલ્ફા કણની. રેડી? હવે મજાની વાત જોજો. મને કહો આલ્ફા કણનું દળ કેટલું? આલ્ફા કણનું દળ, આલ્ફા કણનું દળ ભાઈ પૂછું છું તો તમે કહેશો સર 4 માસ ઓફ પ્રોટોન. સાવ સાચી વાત. રેડી? આર યુ શ્યોર? યસ. સર વાય ન્યુક્લિયસનું દળ કેટલું? હવે જુઓ ઉપર વાય ન્યુક્લિયસનું દળ. હવે પહેલા તો મને કહો કેટલા એમાં પ્રોટોન ન્યુટ્રોન છે? તો તમે કહેશો A-4. એક પ્રોટોનનું દળ એટલે MP અથવા તો U. તો આને 4U પણ લખી શકો છો. બરાબર છે? આલ્ફા કણનું દળ. હવે 2 હોય તો 2MP. A-4 જેટલી સંખ્યા હોય તો તમે અહીંયા સીધું લખશો A-4 સંખ્યા ઇન્ટુ MP. એકદમ ક્લિયર? રેડી? ઓકે. અને વ્યવસ્થિત ધ્યાનથી જોજો અને સમજજો. ચાલો MP ગયા. તો અહીંયા આવી ગયું કે આલ્ફા, સોરી કે આલ્ફા. જોજો 4 પ્લસ A-4. લસા લેતા આવડે? હું વાત કરો સર, આવડે જ નહીં. ચાલો ગયું. ચાલો જોજો અહીંયાથી 4 ગયા હે ને, તો બચ્યું કોણ? કે આલ્ફા A/A-4. આલ્ફા ડીકેમાં જે ડબલઈમાં સૂત્ર પરથી સીધો પ્રશ્ન પૂછાયેલો છે હે ને સ્ટાર ઇક્વેશન કહેવાય ને, સ્ટાર હે ને. જબરજસ્ત આઈડિયા આવી ગયો. આ કોનું સૂત્ર મળ્યું? તો ભારે જનક ન્યુક્લિયસ સ્થિર હોય, આલ્ફા ડીકે થતો હોય ત્યારે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અથવા તો આલ્ફા કણની ગતિ ઉર્જા જો છે તો ઉષ્મા ઉર્જા આપી હોય તો તમે કે આલ્ફા મેળવી શકો A/A-4. એ એટલે જનક ન્યુક્લિયસનો જે પરમાણુ દળાંક હોય તે. પછી એમાં 4 બાદ કરતા તો આવડે જ. ઇઝ ધેટ ક્લિયર? આર યુ શ્યોર? ક્લિયર? ચાલો હું તમને એક MCQ આપું. હું તમને MCQ એવું કહું છું ભાઈ કે આલ્ફા ડીકે થાય છે. શું થાય છે? આલ્ફા ડીકે. ચલો આલ્ફા ડીકે થાય છે, એમાં જનક તત્વ છે, જનક તત્વ એનો પરમાણુ દળાંક સ્મોલ x છે. પરમાણુ દળાંક સ્મોલ x છે. ગેટ ઇટ? દળાંકની વાત કરું છું, ક્રમાંકની વાત જ નથી કરતો. ચાલો શરૂઆતમાં જનક ન્યુક્લિયસ સ્થિર છે, અહીંયા Z જે હોય તે. આલ્ફા કણની ગતિ ઉર્જા x² હોય. સમજો આલ્ફા કણની ગતિ ઉર્જા, હું કહું છું આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી છે? x² હોય. તો ઉદ્ભવતી પ્રક્રિયાનું Q મૂલ્ય કેટલું થાય? તો Q મૂલ્ય તમને ખબર જ છે. Q મૂલ્ય કે આલ્ફાની ગતિ ઉર્જા x², પરમાણુ દળાંક x આપેલો છે, છેદમાં x-4 થશે. ગેટ ઇટ? આ ગતિ ઉર્જા શું થાય? x⁴ છેદમાં x-4. ઓકે, તો આવી કંઈક વેલ્યુ આવશે. રેડી? ક્લિયર? ભાઈ આ સમજવા માટે એક પ્રશ્ન હતો. આઈડિયા આવી ગયો? તો આલ્ફા ડીકે ખ્યાલ આવી ગયો. આલ્ફા ડીકેમાં જનિત ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં 4 એકમ ઘટશે, મતલબમાં જનકમાં ઘટે. ઓકે, જનિત બને એટલે 4 ઘટશે અને ક્રમાંકમાં 2 ઘટે. ગેટ ઇટ? એક વસ્તુ બીજી હું તમને કહું, દળાંક છે ને, દળમાં ઘટાડો નહીં થાય. જેમ કે અહીંયા જુઓ દળાંક જુઓ એ છે. હવે અહીંયા સરવાળો કરો બધાનો, તો -4 + 4 એટલે એ જ આવશે. તો તમે પહેલા અને પછીના દળાંકમાં સરવાળો સેમ ટુ સેમ ક્રમાંકમાં જુઓ. અહીંયા કોણ છે? 2. અહીંયા Z-2 અને અહીંયા 2 હે ને. તો દળાંક અને ક્રમાંકમાં કોઈ ઘટાડો નથી, કેમ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જળવાય છે અને દળ સંરક્ષણનો નિયમ જળવાય એટલે. ગેટ ઇટ?
તો તમે આવું પણ કમ્પેરિઝન કરી શકો છો. રેડી? તો પ્રક્રિયા પહેલાનો દળાંક ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા બાદનો દળાંક અથવા પ્રક્રિયા પહેલાનો પરમાણુ ક્રમાંક પ્રક્રિયા બાદના બધાના પરમાણુ ક્રમાંક. રેડી? ચાલો આલ્ફા ડીકે ક્લિયર થઈ ગયું? ઓકે છે. ચાલો બીટા ડીકે ની વાત કરીએ. બીટા ડીકે બે પ્રકારના છે. ચાલો તો બીટા ડીકે ની નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું, નહીં તો લેક્ચર થોડોક મોટો થઈ જશે. તો આજે માત્ર આલ્ફા ડીકે અને એની એક શોર્ટકટ ટ્રીક મેળવેલી છે, એની વાત કરેલી છે. ઇઝ ધેટ ક્લિયર? તો આઈ થિંક આ લેક્ચર તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરીથી આવા નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.